તો ગીર સોમનાથમાં ડિમોલેશનથી હોબાળો થયો છે। દુધિયા બાપા નાગ દેવતા દેવસ્થાન પર જ્યારે બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે જે ભક્તો હતા તેમણે હોબાળો મચાવ્યો। રેવન્યુ વિભાગે મોડી રાત્રે અચાનક કાર્યવાહી કરી। પ્રાચીન મંદિર તોડાતા ભાવિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટતા માહોલ તંગ બન્યો। કલેક્ટરે ભૂલનો સ્વીકાર કરી અને આ જે મંદિર તોડવામાં આવ્યું છે તે પુનર્નિર્માણની ખાતરી પણ આપી છે। જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ ખાતરી આપી। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધાર્મિક લાગણી દુભાતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। દોરીને અડધે પહોંચ્યા હતા, જે જેસીબી ને ટ્રેક્ટર વાળા હતા એ અંદરની સાઈડ વયા ગયા અને જે મામલતદાર ને કલેક્ટર પેલા જે ડ્યુટેશનલ કલેક્ટર હતા એનું નામ તો અત્યારે નથી આવડતું, પણ એ દોરીને અંદર વયા ગયા। ત્યારબાદ દેવસ્થાન હતું ને કોના દ્વારા ક્યારે તોડવામાં આવ્યું? આ તુંગલ દાદાનું દેવસ્થાન અમે વર્ષોથી આની પૂજા કરીએ છીએ અને નાગ પંચમના દિવસે બહુ મોટી સંખ્યામાં અમે અહીંયા હવન ને બધું કરીએ છીએ। કોના દ્વારા ક્યારે તોડવામાં આવ્યું? હવે એ તો કઈ અમારે ખ્યાલ નથી, પણ અમે રાતે બેસા હતા ને ત્યારે તોડવામાં આવ્યું હતું ને આપણે જે કિરીટ ચાવડા છે એના હસ્તક અહીંયા તોડવામાં આવેલું હતું। અત્યારે જે કલેક્ટર સાહેબ આવ્યા અને એને કીધું કે આ અમારી ભૂલ છે, અમે અમારી રીતના રિપેરિંગ કરી દઈશું। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, એવી તો કેવી ભૂલ થઈ કે દેવસ્થાન અચાનક રાત્રે કાર્યવાહી કરવામાં આવી છે? કલેક્ટરે શું ખાતરી આપી છે આ ભાવિકોને? પ્રીતિ, આ ગત રાત્રિની ઘટના છે। સોમનાથ મંદિરને જોડતો જે સ્ટેટ હાઈવે છે એના પર આ જે દેવસ્થાન આવેલું છે, જે ત્યાંના સ્થાનિકો શ્રદ્ધાળુઓના કહેવા મુજબ 250 વર્ષ જૂનું આ દુધિયા બાપાનું નાગ દેવતાનું એક દેવસ્થાન છે ને લોકો આસ્થાથી પૂજે છે। ગત રાત્રિના જે રોડની કામગીરી ચાલતી હતી ત્યારે રેવન્યુ વિભાગના જે મામલતદાર કક્ષાના અધિકારીઓ છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જેસીબી વડે બુલડોઝર ફેરવી અને જે જમીનદોસ્ત કર્યું હતું અને જેના પગલે રાતના જ લોકોમાં ઉશ્કેરાટ થયો હતો। લોકોનું ટોળું સ્થળ પર પહોંચ્યું હતું અને સમય સૂચકતા ભાળી જતા જે તંત્રનો સ્ટાફ છે ત્યાંથી નીકળી ગયો હતો। બાદમાં સવારે જિલ્લા કલેક્ટરને પરિસ્થિતિનો તાગ આવતા જિલ્લા કલેક્ટર NB ઉપાધ્યાય ખુદ સ્થળ પર પહોંચ્યા હતા અને દેવસ્થાનમાં પૂજા અર્ચના કરી હતી અને લોકોને આશ્વસ્ત કર્યા હતા કે અમારા સ્ટાફની ભૂલ છે, હવે આ કોઈ મંદિરનું ડિમોલેશન કરવાનું નથી અને જે યથાવત સ્થિતિમાં હશું તે યથાવત સ્થિતિમાં કરી આપવામાં આવશે, જેના પગલે લોકોનો રોષ શાંત પડ્યો છે। હાલ જે જગ્યાએ રાત્રિના બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તે દેવસ્થાનને ફરીથી પૂર્વવત કરવાની કાર્યવાહી પણ હાલ ચાલી રહી છે। એટલે કહી શકાય કે જિલ્લા કલેક્ટરે આવી અને મામલો સંભાળી લેતા હાલ આ જે રોષ છે તે લોકોનો સમ્યો છે। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે રાકેશ।